અડાલજ ખાતે રોડની કામગીરી દરમિયાન ઓએનજીસીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં 20 ફૂટના ઊંચા ઓઇલના ફુવારા ઉડ્યા। અમદાવાદના જુંડાલથી અડાલજ તરફ જતા મહેસાણા પાલનપુર હાઈવે પર રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સવારે રોડની કામગીરીમાં જેસીબી મશીન દ્વારા ખોદકામ દરમિયાન ઓએનજીસીની પાઇપલાઇન તૂટી જતાં અચાનક ઓઇલના ફુવારા ઉડ્યા હતા। ઓએનજીસીની પાઇપલાઇન તૂટતા જ પ્રેશર સાથે લગભગ 20 ફૂટ ઊંચા ઓઇલના ફુવારા ઉડ્યા હતા, ત્યારે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જોકે ઓએનજીસીના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવીને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્રને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે કોર્ડન કરીને તૂટેલી પાઇપલાઇનને જોઈન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સ્થિતિમાં કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સવારે પિકઅપ અવરમાં નેશનલ હાઈવે પર વાહન ઘસારો જોતા ટ્રાફિક જામની સ્થિતિ કંટ્રોલ કરવા થોડા સમય માટે નર્મદા કેનાલ પાસે તેમજ અડાલજથી મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જોકે તંત્રની સમય સૂચકતાથી સમગ્ર ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાની ગંભીરતાને જોતા રોડ અને બિલ્ડિંગ વિભાગના એન્જિનિયરો તથા અધિકારીઓ તેમજ આ કામના કોન્ટ્રાક્ટરોની બેદરકારી છતી થઈ હોય તેવું જણાઈ આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।